વડોદરાના ભાયલીમાં અકસ્માત બાદ તંત્ર હરકતમાં ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના દબાણો પર ફરી વળ્યું જેસીબી। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। ભાયલી ફાયર સ્ટેશનથી લઈને કિસ્મત ચોકડી સુધીના માર્ગ પર તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નોંધનીય છે કે થોડા દિવસો પહેલા કિસ્મત ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ દુર્ઘટના બાદ માર્ગ પરના ગેરકાયદેસર દબાણો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આજે તંત્રએ રસ્તા નડતરરૂપ તમામ કાચા પાકા દબાણો પર તવાઈ બોલાવી હતી। આ કામગીરી માટે તંત્ર દ્વારા 5 જેસીબી મશીનો અને 12 ડમ્પરોનો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો હતો। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ પણ ઉચ્ચ બંદોબસ્ત સાથે તૈનાત રહી હતી। રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। તંત્રની આ કડક કાર્યવાહીથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। चालू करा पिलवान ले लो। પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે ભાયલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડીથી આગળ સનફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો અને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનો રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ વિભાગ, એમજીવી સેલ અને કોર્પોરેશનના વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે। મોડા સુધી કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી ને એ કામગીરી હાથ ધરવામાં આવી છે।